મુન્દ્રા વિસ્તારના ટાઉનશીપમાં 20.78 લાખની ગરફોડ ચોરીના 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડતી પેરોલ ફ્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજ બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા પેરોલ ફ્લો વચગાળા જામીન ફરારી જેલ ફરારી તથા નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ, જે સૂચના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફ્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા રાજસ્થાન, હરિયાણા તથા મધ્યપ્રદેશ રાજ્યમાં નાસ્તા ફરતા આરોપીઓ શોધવા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ, જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એલ. વાઘેલા નાઓ સાથે પેરોલ ફ્લો સ્કોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ તથા ભૂપેન્દ્રસિંહ ઝાલા તેમજ બલવંતસિંહ જાડેજા નાઓ મધ્યપ્રદેશ રાજ્યમાં નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા. તે દરમિયાન હ્યુમન સોર્સિસથી બાતમી હકીકત મળેલ કે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં આઈપીસી મુજબના ગુના કામે ધરપકડથી બચવા નાસ્તો ફરતો આરોપી છગન નાનસિંગ ઉર્ફે માનસિંગ મેડા રહે બગોલી, તાલુકો કુક્ષી, થાના ટાંડા, જિલ્લો ધારા, મધ્યપ્રદેશ વાળો ટાંડા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ ડુંગરાળ વિસ્તારોમાં પોતાના ઘરે હાજર હોવાની માહિતી મળતા તેના રહેણાંકે જઈ કોડન કરી તપાસ કરતા આ આરોપી હાજર મળી આવતા તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.